કેમ છો મિત્રો? જય મહારાજ. આજે હું આવ્યો છું નડિયાદનું એક એવું ટ્રસ્ટ કે જ્યાં મનુ મહારાજ જે આટલા વર્ષોથી સેવા આપી રહ્યા છે, અને મનુ મહારાજની એટલી બધી સેવાઓ છે, કદાચ તમને પણ અમુક સેવાઓ કદાચ ખબર નહીં હોય. તો મારી સાથે મનુ મહારાજ જોડાયેલા છે જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટમાંથી. તો આપણે મનુ મહારાજને પૂછીએ કે એવી કઈ કઈ સેવાઓ છે. નડિયાદની પબ્લિકને અમુક તો ખબર જ છે, રાઈટ? પણ તમારા હજુ કેટલું એ તમારું વિકસાયેલું છે, તમે કેટલી સેવાઓ લોકોને આપો છો? ચોક્કસ. સૌથી પહેલા તો સૌને જય મહારાજ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, ઓમ નમઃ શિવાય. જય માનવ સેવા પરિવાર દ્વારા ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે, અને ઘણા બધા નડિયાદના જે લોકો છે એમને પણ ખ્યાલ છે. ઘણી બધી સેવાઓ લોકોને ખ્યાલ નથી, અને આ વિડીયોના માધ્યમથી એમને પણ ઘણા બધા લોકોને ખ્યાલ આવશે કે આ સંસ્થા શું કામ કરી રહી છે. તો આ સંસ્થાનો સૌથી પહેલો ઉદ્દેશ એવો હતો કે જે નિરાધાર છે, અસહાય છે, જેનો કોઈ આશરો નથી, આધાર નથી, એવા વડીલો જે પોતાનું જીવન ઘરે જીવતા હોય, તો એવા લોકો માટે કરીને આ સંસ્થા રોજ 2000 લોકોને ઘરે ઘરે ટિફિન પહોંચાડવાનું કામ કરે છે. હોસ્પિટલોમાં જે પેશન્ટો છે એમના સાથે જે રિલેટિવ્સ જે આવેલા હોય છે એવા લોકોને ભોજન પહોંચાડવાનું કામ કરે છે. સાથે નડિયાદની અંદર તમે જોતા છો જેટલા બી સ્મશાન યાત્રાના રથ ફરે છે એ સંપૂર્ણ રથ આ સંસ્થા તરફથી વિના મૂલ્યે આપવામાં આવે છે. સાથે સાથે એકલો રથ આપવામાં આવે એવું નથી હોતું, એની સાથે અંતિમ કીટનો સામાન જે સંપૂર્ણ નનામી સાથે એ વ્યક્તિના ઘર સુધી પહોંચાડવામાં આવે છે. ડેડ બોડી ફ્રીઝર છે એ પણ આપવામાં આવે છે. સાથે સાથે જ્યારે સ્મશાને જ્યારે પહોંચે છે અને સ્મશાનથી જ્યારે સ્નેહીજનો જ્યારે ઘરે આવવાના હોય છે ત્યારે એ વ્યક્તિના ઘરે ચૂલો સળગતો નથી. તો એવા લોકો માટે આ સંસ્થા ભોજનની પણ વ્યવસ્થા કરે છે કે ખીચડી, શાક ને છાશ એ સમયે એના ઘર સુધી પહોંચાડવાનું કામ કરે છે. અને અત્યારે આપણે જે જગ્યા પર ઊભા છીએ એ છે આપણું દીકરાનું ઘર, જે શાળા નંબર 5 BSNL ઓફિસની એક્ઝેક્ટ સામે નડિયાદમાં છે. અને અહીંયા અત્યારે 180 થી પણ વધારે વડીલો અત્યારે અહીંયા છે. 180 થી પણ વધારે છે, અને એમાં 80 જેટલા વડીલો સંપૂર્ણ બેડ રેસ્ટ અને ડાયપર ઉપર છે, કે જેનો કોઈ આશરો નથી, આધાર નથી, એવા વડીલો છે. અને આ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 147 વડીલોના અંતિમ સંસ્કાર આ વૃદ્ધાશ્રમમાંથી કરવામાં આવેલા છે. ઘણા બધા એવા છે કે જેના ઘરે લઈ ગયા, એની આપણે ગણતરી નથી કરી, પણ જે આ સંસ્થા દ્વારા જેટલા વડીલોના કરવામાં અંતિમ સંસ્કાર આવેલા છે, 147 વડીલોના સંસ્થા અંતિમ સંસ્કાર કરેલા છે. આ સંસ્થાનું ગૌશાળા અને પાંજરાપોળ પણ ચાલી રહ્યું છે. તમે કહેશો કે આવ્યું ક્યાં આગળ? તો એ અમારું જે પાંજરાપોળ છે ત્યાં 125 થી પણ વધારે પશુઓ છે. એક પણ પશુ દૂધ આપતું નથી, એમાં કૂતરા, બિલાડા, ગધેડા બધું આવી ગયું. બરાબર. એવા પશુઓ ત્યાં આગળ છે. અને બીજું કે તમે ત્યાંની પણ વિઝિટ કરી શકો. જે દબાણ હાઈવે પર જે CNG પંપ અને ખાલસા પંજાબ જે હોટલ છે એ બેની વચ્ચે આપણું પાંજરાપોળ છે. અને આપણું એક સરસ મજાનું દીકરાનું ઘર, આનું નામ અમે દીકરાનું ઘર આપી છે. વૃદ્ધાશ્રમ તો હું બોલ્યો છું, પણ ઓલરેડી આનું નામ છે દીકરાનું ઘર. અને દીકરાનું ઘર આપણું એક સરસ મજાનું દબાણમાં પણ બની રહ્યું છે. તો સૌ મારા દાતાઓને હું નમ્ર અપીલ કરી રહ્યો છું કે દબાણ હાથનોલીવાળો જે રોડ છે ત્યાં આગળ ખોડિયાર માતાનું સરસ મજાનું એક મંદિર છે, અને બાજુમાં તલાવ છે, અને તલાવના કિનારા ઉપર એ સરસ મજાનું દીકરાનું ઘર આપણું ઊભું થઈ રહ્યું છે. ત્યાં પણ 200 થી પણ વધારે વડીલો રહી શકે એવી સરસ મજાની સુવિધાવાળું, અને દરેક રૂમમાં AC સાથે હશે. કોઈ રૂમ એવી નહીં કે જે વડીલોને જે હવે જે તકલીફ પડી છે એ તકલીફો હવેથી નહીં પડે. અને એવું સરસ મજાનું AC વાળું વૃદ્ધાશ્રમ આપણે ત્યાં બનવા માટે જઈ રહ્યું છે, અને ટૂંક જ સમયમાં એની પણ આપણે શરૂઆત કરીશું. અને બીજું સંસ્થાની બીજી તો ઘણી બધી, જેમ કે સમૂહ લગ્ન છે, મેડિકલ કેમ્પો છે, જલ સેવા છે, કે તમે અત્યારે નડિયાદમાં પણ જોતા છો કે ઘણી બધી જગ્યાએ પાણીના ટેન્કર, હા, સંતરામ રોડ આગળ પણ જે મેઇન ગેટ છે ત્યાં આગળ પણ પાણીનું ટેન્કર હોય છે. અને એવી તો બીજી ઘણી બધી નાની મોટી લોકોને કઈ રીતના સહાય થવું, કઈ રીતના મદદરૂપ થવું, એવું આ સંસ્થા કામ કરી રહી છે. ખાસ વાત એક એવી છે કે કદાચ જે લોકોને ઘરે જમવામાં કદાચ નથી બનાવી શકતા, તો તમે જે ટિફિન પહોંચાડવાની વાત કરો, તો અગર કોઈને એવું વાત છે તો એ કેમનું તમારો કોન્ટેક્ટ કરી શકશે? એના એવું કેવું, એમાં કેવું હોય છે કે જેમ કે તમે જે સોસાયટીમાં રહેતા હોય, તમને ખ્યાલ હોય ભાઈ કયા એરિયામાં કોણ છે, જે અમે જાણી નથી શકતા, તો તમારા જેવા કોઈ વ્યક્તિ અમને કોલ કે ભાઈ અમારી સોસાયટીમાં આવા વડીલ છે જે એકલા છે, તો એનો અમે કોન્ટેક્ટ કરીએ અને એના ઘર સુધી ટિફિન પહોંચાડવાનું કામ કરતા હોઈએ છીએ. એટલે આવું જ મિત્રો, તમારી આજુબાજુ કશું બી તમને એવું લાગે કે તમે થોડો નાનો મોટો સહયોગ તમે કરી શકો છો. અને મનુ મહારાજનો જે બી કોન્ટેક્ટ નંબર છે, જે બી એડ્રેસ છે, બધું તમને સ્ક્રીન પર દેખાતું રહેશે.
તો પ્લીઝ નીચે અગર તમારો કોઈ બી સવાલ હોય, તમારી કોઈ બી ક્વેરી હોય તો કમેન્ટમાં ખાસ જણાવજો, અને મનુ મહારાજના પેજ ઉપર તમને બધી ડિટેલ્સ મળી જશે. અને ખાસ તો આ સંસ્થાની એકવાર ચોક્કસ તમે બધા વિઝિટ કરજો, કારણ કે આ સંસ્થા જેટલી પણ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે સંપૂર્ણ વિના મૂલ્યે છે. આ સંસ્થા રોડ ઉપરથી લઈ અને કરોડપતિ સુધીની આ સંસ્થા સેવા આપી રહી છે. એટલે અહીંયા કોઈ મતભેદ નથી, કોઈ મનભેદ નથી, અને આ સંસ્થા હર હંમેશ 24 કલાક અવિરત આ સંસ્થાની ઓફિસ છે. તમને કદાચ એવું લાગે પણ ઘણી બધી સંસ્થાઓ એવી છે કે જે 5 વાગે એટલે તાળું વાગી જાય. આ એક સંસ્થા એવી છે કે જેની ઓફિસ 24 કલાક ઓપન. હા, તમે રાત્રે 12 વાગે આવો, રાત્રે 2 વાગે આવો તો પણ આ સંસ્થાની ઓફિસ તમને ઓપન મળશે. એટલે તમે એની ટાઈમ ગમે ત્યારે તમે વિઝિટ કરી શકો છો. અને તમારા ધ્યાનમાં પણ જો કોઈ એવું નિરાધાર વડીલ હોય જેનો કોઈ આશરો નથી, એકલા રહે છે, અને કદાચ એને કોઈ આવી જગ્યા પર આવવું હોય તો આ એક દીકરાનું ઘર છે, ત્યાં આગળ પણ તમે પહોંચાડવાનો પ્રયત્ન કરી શકો છો, અથવા અમારો કોન્ટેક્ટ પણ કરી શકો છો કે એક સરસ મજાની વડીલોને સુવિધાયુક્ત જે એમને જે મળે એવી સરસ મજાનું પોતાનું પાછળનું જીવન શાંતિથી જીવી શકે એવો અમારો ભાવ છે. તો સૌ દાતાઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આપ અહીંયા એકવાર આ દીકરાના ઘરની મુલાકાત લો, જય માનવ સેવા પરિવારની મુલાકાત લો. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર.